નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ધ્યેય ગવર્મેન્ટ જોબમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 11માં આપેલ ચેપ્ટર વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાર્ટ 2 મિત્રો આ ચેપ્ટરના દરેકે દરેક પ્રશ્નોનો વિગતે અભ્યાસ કરીશું। મિત્રો, જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તથા શેર કરો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આપણા આ વિડીયોનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન છે, વૈદિક સંહિતા પછી તરત જ કયા ગ્રંથોની રચના થઈ? એ બ્રાહ્મણ ગ્રંથો, બી આરણ્યકો, સી ઉપનિષદ, ડી વેદ। તો અહીં આપણો સાચો જવાબ થશે એ બ્રાહ્મણ ગ્રંથો। મિત્રો, વેદ સંહિતા એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચારેય ગ્રંથોને આપણે સંહિતા કહીએ છીએ અને આ ચાર વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદ આ ચારેય મળીને એક વેદ બને છે। આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચારેય ગ્રંથોને આપણે વેદ કહેતા હોઈએ છીએ, પરંતુ વેદ જેટલો નાનો શબ્દ છે તેટલો તેનો વિશાળ અર્થ છે। મિત્રો, આ ચારેય મળીને એક વેદ બને છે। આગળ જોઈએ, વેદ મંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ, અર્થઘટન, વિનિયોગ વગેરેનું માર્ગદર્શન શેમાંથી મળે છે? એ ઉપનિષદ, બી આરણ્યકો, સી બ્રાહ્મણ ગ્રંથો, ડી વેદ। તો અહીં આપણો સાચો જવાબ થશે સી બ્રાહ્મણ ગ્રંથો। મિત્રો, આ બ્રાહ્મણ ગ્રંથો ગદ્ય સ્વરૂપે રચાયેલા છે, તે આપણે યાદ રાખવાનું છે। આગળનો પ્રશ્ન જોઈએ, સામવેદ સંહિતા માટે અલગ અલગ કેટલા બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે? એ 5, બી 7, સી 8, ડી 11। તો અહીં આપણો સાચો જવાબ થશે સી 8। મિત્રો, દરેક સંહિતા માટે એટલે કે ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ માટે અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે। તેમાં સામવેદ સંહિતા માટે કુલ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે, જ્યારે ઋગ્વેદ સંહિતા માટે ઐત્રેય બ્રાહ્મણ ગ્રંથ, અથર્વવેદ સંહિતા માટે ગોપથ બ્રાહ્મણ ગ્રંથ, શુક્લ યજુર્વેદ માટે શતપથ બ્રાહ્મણ ગ્રંથ અને કૃષ્ણ યજુર્વેદ માટે તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથની રચના કરવામાં આવી છે, જેમાં શુક્લ યજુર્વેદની રચના યાજ્ઞવલ્ક્યે કરી છે, તે આપણે યાદ રાખવાનું છે। આગળ જોઈએ, કયા બ્રાહ્મણ ગ્રંથમાં ગાયત્રી મંત્ર માટેની સમજૂતી આપેલી છે? એ શતપથ, બી તૈત્રીય, સી ગોપથ, ડી ઐત્રેય। તો અહીં આપણો સાચો જવાબ થશે સી ગોપથ। મિત્રો, ગોપથ બ્રાહ્મણ ગ્રંથમાં ગાયત્રી મંત્ર માટેની સમજૂતી આપેલી છે। આગળનો પ્રશ્ન જોઈએ, વૈદિક સાહિત્યમાં સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથો પછી શેની રચના થઈ? એ ઉપનિષદ, બી આરણ્યકો, સી બ્રાહ્મણ ગ્રંથો, ડી વેદ। તો અહીં આપણો સાચો જવાબ થશે બી આરણ્યકો। મિત્રો, સૌ પ્રથમ સંહિતાની રચના થઈ, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો અને ત્યારબાદ આરણ્યકોની રચના થઈ। હવે આરણ્યકોની વ્યાખ્યા જોઈએ તો આરણ્યકો એટલે આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા એટલે કે જંગલમાં કરેલ ચિંતન અને મનનના ફળરૂપે જે ગ્રંથો રચ્યા તેને આપણે આરણ્યકો કહીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈએ, બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ શેમાં આપવામાં આવ્યો છે? એ ઉપનિષદ, બી આરણ્યકો, સી બ્રાહ્મણ ગ્રંથો, ડી વેદ। તો અહીં આપણો સાચો જવાબ થશે બી આરણ્યકો। આરણ્યકોમાં બ્રહ્મ અને
આત્માને લગતું તત્વજ્ઞાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આગળ જોઈએ, શુક્લ યજુર્વેદ માટે કયા આરણ્યકોની રચના થઈ છે. જેમ મિત્રો સંહિતા માટે અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ હતી, તે જ રીતે અલગ અલગ સંહિતા માટે મિત્રો આરણ્યકોની પણ રચના થઈ છે. હવે ઓપ્શન જોઈએ. એ મધ્યાદીન બૃહદારણ્યક, બી કણ્વ બૃહદારણ્યક, સી જૈમિની યોપનિષદ આરણ્યક, ડી આપેલ તમામ. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી આપેલ તમામ. શુક્લ યજુર્વેદ માટે આ આપેલ 3 આરણ્યકોની રચના થઈ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઋગ્વેદ સંહિતા માટે કયા આરણ્યકની રચના કરવામાં આવી છે. એ ઐતરેય, બી તૈત્તરીય, સી સંખાયન, ડી એ અને સી બોધ. તો અહીં આપણો સાચો જવાબ થશે એ. મિત્રો ઋગ્વેદ સંહિતા માટે ઐતરેય આરણ્યકની રચના કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુરુ અને પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું, આવો શાબ્દિક અર્થ કોનો થાય છે. એ ઉપનિષદ, બી આરણ્યકો, સી બ્રાહ્મણ ગ્રંથો, ડી વેદ. તો અહીં આપણો સાચો જવાબ થશે એ ઉપનિષદ. મિત્રો ઉપ એટલે પાસે અને નિષદ એટલે બેસનારો. અહીં આપણા આ ઉપનિષદનો અર્થ થશે પાસે બેસનારો. હવે બીજી અગત્યની નોંધ જોઈએ તો મિત્રો અમુક વિવેચકો સદ ધાતુનો, અહીં તમને આ સદ ઉપરથી આ સદ ધાતુ જોવા મળશે અને સદ ધાતુનો ગતિ અથવા નાશ આ બંને અર્થ કરે છે. મિત્રો આ બંને શબ્દો ઉપરથી તેઓ ઉપનિષદની એક વ્યાખ્યા આપે છે અને તે એટલે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ. અહીં તમે નાશ અને ગતિ બંને શબ્દો જોઈ શકો છો. એટલે કે સદ ધાતુનો અમુક વિવેચકો ગતિ અને નાશ આ બંને અર્થ કરે છે. હવે આગળની નોંધ જોઈએ તો મિત્રો ઉપનિષદને બીજા આપણે વેદાંત તરીકે ઓળખીએ છીએ, કારણ કે વૈદિક સાહિત્યના અંત ભાગમાં ઉપનિષદની રચના થઈ હોવાથી તેને આપણે વેદાંત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ઉપનિષદની સંખ્યા જોઈએ તો મિત્રો 108 ઉપનિષદની કુલ સંખ્યા 108 છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા ઉપનિષદની રચના પદ્યમાં થયેલી છે. એ બૃહદારણ્યક, બી છાંદોગ્ય, સી કેનોપનિષદ, ડી એ અને બી બોધ. તો અહીં આપણો સાચો જવાબ થશે સી કેનોપનિષદ. મિત્રો આ ઉપનિષદની રચના પદ્યમાં થયેલી છે, જ્યારે બૃહદારણ્યક અને છાંદોગ્ય આ બંને ઉપનિષદની રચના ગદ્યમાં થયેલી છે અને આ બંને આરણ્યક પ્રશ્નોત્તર સ્વરૂપે રચાયેલા છે. મિત્રો આ બંને આરણ્યક પ્રશ્નોત્તર સ્વરૂપે રચાયેલા છે, જે આપણે યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિશિષ્ટ દ્વૈતવાદ કોણે આપ્યો હતો. એ રામાનુજાચાર્ય, બી માધવાચાર્ય, સી શંકરાચાર્ય, ડી એક પણ નહીં. તો અહીં આપણો સાચો જવાબ થશે એ રામાનુજાચાર્ય. શંકરાચાર્યની વાત કરીએ તો શંકરાચાર્યે અદ્વૈતવાદ આપ્યો હતો. મિત્રો શંકરાચાર્યે અદ્વૈતવાદ, જ્યારે માધવાચાર્યે દ્વૈતવાદ આપ્યો હતો. આ 3 આપણે ખાસ યાદ રાખવાનું છે. રામાનુજાચાર્યનો વિશિષ્ટ દ્વૈતવાદ, શંકરાચાર્યનો અદ્વૈતવાદ અને માધવાચાર્યનો દ્વૈતવાદ. આ 3 વાદ આપણે ખાસ યાદ રાખવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઉપનિષદમાં વર્ણવેલ દાર્શનિક વિચારધારાને શું કહે છે. એ તત્વજ્ઞાન,
બી ફરજ, સી દર્શન, ડી એક પણ નહીં. તો અહીં આપણો સાચો જવાબ થશે સી દર્શન. હવે દર્શન શબ્દની ઉત્પત્તિ કૃત ધાતુમાંથી થયેલી છે, જેનો અર્થ જોવું અથવા તો જેનાથી જોઈ શકાય તે એવો થાય છે. મિત્રો, દર્શન એટલે જોવું અથવા તો જેનાથી જોઈ શકાય તે. અહીં મિત્રો જીવનના દૃષ્ટિકોણની વાત કરવામાં આવેલી છે. અહીં મિત્રો 6 દર્શન આપેલા છે. તમને એમ પ્રશ્ન પૂછે કે વૈદિક સાહિત્યમાં કુલ કેટલા દર્શનની રચના થઈ છે, તો તેમાં આપણો જવાબ આવશે 6. અહીં તમને કયા ઋષિએ કયા દર્શનની રચના કરી છે તથા કયું દર્શન કઈ વિચારધારા ધરાવે છે, આ બંને વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જેમાં પ્રથમ છે સાંખ્ય દર્શન. મિત્રો, પ્રથમ છે સાંખ્ય દર્શન અને તેની રચના મહર્ષિ કપિલે કરી છે. આ દર્શન પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ આ વિચારધારા સાથે સંકળાયેલું છે. અહીં તમને એમ પ્રશ્ન પૂછે કે પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ આ કયા દર્શનની વિચારધારા છે અને તમને આ 4 ઓપ્શન આપી દે તો તેમાં આપણો સાચો જવાબ થશે સાંખ્ય દર્શન. મિત્રો, આ દરેકે દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજું દર્શન જોઈએ યોગ દર્શન, જેની રચના મહર્ષિ પતંજલિએ કરી છે અને તે સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો આ વિચારધારા સાથે સંકળાયેલું છે. ત્રીજા નંબરનું દર્શન છે ન્યાય દર્શન અને તેની રચના મહર્ષિ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી અને તે યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય બતાવે છે. ચોથા નંબરનું દર્શન જોઈએ વૈશેષિક દર્શન અને તેના રચયિતા મહર્ષિ કણાદ છે. મિત્રો, આ દર્શન ભૌતિક સૃષ્ટિના સ્વરૂપોનો વિસ્તાર બતાવે છે. આગળનું દર્શન જોઈએ પૂર્વ મીમાંસા અને તેના રચયિતા મહર્ષિ જૈમિની છે. મિત્રો, આ દર્શન કર્મ અને પુનઃજન્મને લગતા સિદ્ધાંતો દર્શાવે છે. આ મોસ્ટ આઈમ્પી છે. મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. છઠ્ઠું દર્શન જોઈએ ઉત્તર મીમાંસા, જેની રચના મહર્ષિ બાદનારાયણે કરી હતી, જેમાં જીવ, જગત અને ઈશ્વરમાં બ્રહ્મ જ સર્વોત્તમ છે તેવી વિચારધારા દર્શાવવામાં આવેલી છે. તો અહીં મિત્રો આ દરેકે દરેક દર્શન અને તેના રચયિતા તથા કયું દર્શન કઈ વિચારધારા ધરાવે છે તે આપણે યાદ રાખવાનું છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કયા દર્શનમાં 25 તત્વોની સંખ્યા ગણીને તેની વ્યાખ્યા કરવામાં આવી છે? એ યોગ, બી સાંખ્ય, સી ન્યાય, ડી વૈશેષિક. તો અહીં આપણો સાચો જવાબ થશે બી સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનમાં 25 તત્વોની સંખ્યા ગણીને તેની વ્યાખ્યા કરવામાં આવી. આગળનો પ્રશ્ન જોઈએ સાંખ્ય દર્શને કયા ગુણોને પ્રકૃતિના ગુણો કયા છે? એ સત્વ, બી તમસ, સી રાજસ, ડી આપેલ તમામ. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી આપેલ તમામ. મિત્રો, સાંખ્ય દર્શને સત્વ, તમસ અને રાજસ આ 3 ગુણોને પ્રકૃતિના ગુણો કયા છે? હવે સાંખ્ય શબ્દનો અર્થ જોઈએ તો સાંખ્ય શબ્દનો અર્થ થશે ચર્ચા કે વિચારણા. આ આપણે યાદ રાખવાનું છે. સાંખ્ય શબ્દનો અર્થ ચર્ચા કે વિચારણા થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ દરેક દર્શનશાસ્ત્રો કઈ પ્રક્રિયાને મોક્ષનું મુખ્ય સાધન ગણે છે? એ યોગ, બી સાધના, સી સમાધિ, ડી પ્રાણાયામ. તો અહીં આપણો સાચો જવાબ થશે એ યોગ.
આગળ જોઈએ, પતંજલિએ યોગ સૂત્રમાં કયા 3 સાધનોને યોગના સાધન કહ્યા છે? એ ધ્યાન ધારણા સમાધિ, બી યમ નિયમ આસન, સી પ્રાણાયામ પ્રત્યાહાર સમાધિ, ડી તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. મિત્રો, આપણને યોગ સૂત્ર સાંભળીએ એટલે ધ્યાન ધારણા સમાધિ આ યાદ આવે, પરંતુ પતંજલિએ યોગ સૂત્રમાં તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ 3 સાધનોને યોગના સાધન કયા છે. જ્યારે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ આને આપણે અષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આને પણ આપણે યોગના સાધન કહીએ છીએ. મિત્રો, યોગના બીજા આ 8 સાધન છે, પરંતુ તમને એમ પ્રશ્ન પૂછે કે પતંજલિએ યોગ સૂત્રમાં કયા 3 સાધનોને યોગના સાધન કયા છે, તો તેમાં આપણો સાચો જવાબ થશે ડી. અહીં મિત્રો તમને બીજો એક પ્રશ્ન પૂછી શકે કે આ અષ્ટાંગ યોગને ક્રમમાં ગોઠવો, તો તેમાં આપણો સાચો જવાબ થશે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ, જેમાં સમાધિ એ યોગની સર્વોચ્ચ અવસ્થા છે. આગળનો પ્રશ્ન જોઈએ, અષ્ટાંગ યોગમાં કયા સાધનોને બહિરંગ સાધનો કહેવામાં આવ્યા છે? એ યમ નિયમ, બી આસન પ્રત્યાહાર, સી ધ્યાન ધારણા, ડી એ અને બી બોથ. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી એ અને બી બોથ. બહિરંગમાં કુલ 5 સાધનોનો સમાવેશ થાય છે, જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર. મિત્રો, આ 5 સાધનોને બહિરંગ સાધનો કહેવામાં આવે છે અને બહિરંગ સાધનો શરીર સાથે જોડાયેલા છે, એટલે કે આપણે આ 5 સાધનો શરીર દ્વારા કરવાના હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા સાધનોને અંતરંગ સાધનો કહે છે? એ ધ્યાન, બી ધારણા, સી સમાધિ, ડી આપેલ તમામ. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી આપેલ તમામ. મિત્રો, 5 બહિરંગ સાધનો જ્યારે 3 અંતરંગ સાધનો છે, એટલે કે અષ્ટાંગ યોગમાં આપણા કુલ યોગના 8 સાધનો થઈ ગયા અને આ 3 સાધનો ધ્યાન ધારણા સમાધિ આ 3 સાધનો મન અને આત્મા સાથે જોડાયેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ, અષ્ટાંગ યોગના કયા ચરણમાં ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે? એ ધ્યાન, બી ધારણા, સી સમાધિ, ડી એ આપેલ તમામ. તો અહીં આપણો સાચો જવાબ થશે સી સમાધિ. મિત્રો, ધ્યાતા એટલે ધ્યાન કરનાર અને સમાધિની અવસ્થામાં હતા એટલે કે ધ્યાન કરનાર અને તેનું ધ્યેય એકરૂપ બની જાય છે. આગળ જોઈએ, જુદા જુદા પ્રમાણો આધાર દ્વારા વસ્તુની પરીક્ષા એટલે ન્યાય દર્શન, બી યોગ દર્શન, સી વૈશેષિક દર્શન, ડી ઉત્તર મીમાંસા. તો અહીં આપણો સાચો જવાબ થશે એ ન્યાય દર્શન. મિત્રો, જુદા જુદા પ્રમાણો અને આધાર દ્વારા વસ્તુની પરીક્ષા કરવી આ ન્યાય દર્શનમાં આપેલ છે, એટલે કે ન્યાય દર્શન એટલે જુદા જુદા પ્રમાણો અને આધાર દ્વારા વસ્તુની પરીક્ષા કરવી. આગળનો પ્રશ્ન જોઈએ, ન્યાય દર્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ તર્કશાસ્ત્ર, બી પ્રમાણશાસ્ત્ર, સી જ્ઞાનશાસ્ત્ર, ડી એ અને બી બોથ. તો અહીં આપણો સાચો જવાબ થશે ડી એ અને બી બોથ. મિત્રો, ન્યાયશાસ્ત્રને આપણે
તર્કશાસ્ત્ર તથા પ્રમાણશાસ્ત્રના નામે પણ ઓળખીએ છીએ। આગળ જોઈએ, મહર્ષિ કણાદ રચિત વૈશેષિક દર્શનમાં કુલ કેટલા સૂત્રો આપવામાં આવ્યા છે? એ 351, બી 317, સી 320, ડી 380। તો અહીં આપણો સાચો જવાબ થશે બી 317। મિત્રો, વૈશેષિક દર્શન જેની રચના મહર્ષિ કણાદે કરેલી છે તેમાં કુલ 317 સૂત્રો આપવામાં આવેલા છે। આગળનો પ્રશ્ન જોઈએ, કયું દર્શન સૃષ્ટિ અને ઈશ્વર બંનેનો અસ્વીકાર કરે છે? એ ન્યાય, બી વૈશેષિક, સી સાંખ્ય, ડી એક પણ નહીં। તો આમાં આપણો સાચો જવાબ થશે ડી એક પણ નહીં। મિત્રો, ન્યાય અને વૈશેષિક દર્શન સૃષ્ટિ અને ઈશ્વર આ બંનેનો સ્વીકાર કરે છે, જ્યારે સાંખ્ય દર્શન એ માત્ર સૃષ્ટિનો જ સ્વીકાર કરે છે, જ્યારે ઈશ્વરનો અસ્વીકાર કરે છે। આગળનો પ્રશ્ન જોઈએ, કયા દર્શનમાં કર્મ અને પૂર્વજન્મને લગતા અનેક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? આ મિત્રો આપણે આગળના કોષ્ટકમાં જોઈ ગયા હતા કે કયા દર્શનમાં કર્મ અને પૂર્વજન્મને લગતા અનેક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે। તો તેમાં આપણો જવાબ થશે બી પૂર્વમીમાંસા। પૂર્વમીમાંસામાં કર્મને મહત્ત્વ આપવામાં આવ્યું છે, તેથી પૂર્વમીમાંસાને આપણે કર્મમીમાંસા પણ કહીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈએ, પૂર્વમીમાંસા બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ કર્મમીમાંસા, બી પ્રમાણશાસ્ત્ર, સી વ્યવહારવાદી દર્શન, ડી એ અને સી બોથ। તો અહીં આપણો સાચો જવાબ થશે ડી એ અને સી બોથ। મિત્રો, આપણે આગળ જોયું તેમ પૂર્વમીમાંસામાં કર્મનું મહત્ત્વ છે, તેથી આપણે તેને કર્મમીમાંસા કહીએ છીએ તથા ત્યાં તેને વ્યવહારવાદી દર્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈએ, પૂર્વમીમાંસામાં કર્મ અને પુનર્જન્મને લગતો કયો સિદ્ધાંત આપવામાં આવ્યો છે? એ શક્તિ, બી અપૂર્વ, સી જ્ઞાન, ડી એ અને બી બોથ। તો અહીં આપણો સાચો જવાબ થશે ડી એ અને બી બોથ। પૂર્વમીમાંસામાં કર્મ અને પુનર્જન્મને લગતો શક્તિ અને અપૂર્વનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે। આગળ જોઈએ, ઉપનિષદોમાં જે વિચારો છૂટા છવાયા કે વેરવિખેર પડ્યા હતા તેને કયા ઋષિએ સૂત્ર સ્વરૂપે રજૂ કર્યા? એ મહર્ષિ કણાદ, બી મહર્ષિ કપિલ, સી મહર્ષિ જૈમિની, ડી મહર્ષિ બાદનારાયણ। તો અહીં આપણો સાચો જવાબ થશે ડી મહર્ષિ બાદનારાયણ। મહર્ષિ બાદનારાયણ દ્વારા ઉપનિષદોમાં જે વિચારો છૂટા છવાયા કે વેરવિખેર પડ્યા હતા તેને સૂત્ર સ્વરૂપે રજૂ કર્યા, અને આને આપણે વેદાંત સૂત્રો કે બ્રહ્મસૂત્રો કહીએ છીએ। મિત્રો, આ સૂત્રોને આપણે વેદાંત સૂત્રો કે બ્રહ્મસૂત્રોના નામે ઓળખીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈએ, ઉત્તર મીમાંસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ વેદાંત સૂત્રો, બી બ્રહ્મસૂત્રો, સી જ્ઞાનમીમાંસા, ડી એક પણ નહીં। તો અહીં આપણો સાચો જવાબ થશે સી જ્ઞાનમીમાંસા। આગળ જોઈએ, સ્મૃતિ યુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની કેટલી શાખાઓની રચના સૂત્ર સ્વરૂપે થઈ હતી? એ 5, બી 6, સી 7, ડી 8। તો અહીં આપણો સાચો જવાબ થશે બી 6। મિત્રો, સ્મૃતિ યુગમાં જુદા જુદા વિચારોને સૂત્ર સ્વરૂપે યાદ કરવામાં આવતા, કારણ કે
આ સમયમાં મુદ્રણ કલાના સાધનોનો અભાવ હતો, એટલે કે લખવાના સાધનોનો અભાવ હોવાથી સ્મૃતિ યુગમાં દરેકે દરેક વિચારને સૂત્ર સ્વરૂપે યાદ રાખવામાં આવતા અને આ સૂત્રને મિત્રો આ સૂત્રના કુલ 6 વિભાગ પડે છે। મિત્રો આ પ્રશ્ન અલગ છે અને આ પ્રશ્ન અલગ છે। સૂત્રના મુખ્ય તત્વે 6 વિભાગ પડે છે, જેમાં શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્તિ, કલ્પ અને જ્યોતિષ આ અલગ અલગ 6 વિભાગ છે। હવે મિત્રો આ અલગ અલગ 6 વિભાગની વાત કરીએ તો તેમાં પ્રથમ છે શિક્ષા અને છંદ, જે વેદને વાંચવા માટે છે, એટલે કે વેદમાં જે શ્લોકો આપેલા છે તેને કઈ રીતના વાંચવા તેના માટે શિક્ષા અને છંદમાં અલગ અલગ નિયમો આપ્યા છે। ત્યારબાદ બીજું છે વ્યાકરણ અને નિરુક્તિ, જેમાં વેદને સમજવા માટેના નિયમો આપ્યા છે। ત્યારબાદ યજ્ઞની વિધિ માટે કલ્પ અને જ્યોતિષની રચના કરવામાં આવી હતી। હવે આગળની નોંધ જોઈએ તો સૂત્ર સાહિત્યમાં સ્રોતસૂત્ર, ગુહ્યસૂત્ર અને ધર્મસૂત્ર મુખ્ય હતા। મિત્રો સૂત્ર સાહિત્યમાં અલગ અલગ સૂત્રની વાત કરીએ તો તેમાં આ 3 સૂત્ર મુખ્ય હતા। હવે આ 3 સૂત્રમાં પ્રથમ સૂત્ર જોઈએ તો સ્રોત સૂત્રમાં મિત્રો યજ્ઞાદિ કર્મકાંડનું મહત્ત્વ છે, જ્યારે બીજા સૂત્રમાં માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક વિધિનું વર્ણન કરવામાં આવેલું છે। હવે મિત્રો સંસ્કારોની વાત કરીએ તો કુલ અલગ અલગ 16 સંસ્કારો છે, જેમાં આપણને એક સંસ્કાર તો સૌને યાદ જ હશે અને તે એટલે અંતિમ સંસ્કાર। મિત્રો ત્યારબાદના સૂત્રની વાત કરીએ શુલ્વ સૂત્ર। મિત્રો આ સૂત્રમાં યજ્ઞ વેદી બનાવવાની રીત, એટલે કે યજ્ઞ માટેની વેદી કઈ રીતના બનાવવી અને તેના માપ તથા ગણનાનું વર્ણન છે। મિત્રો શુલ્વ સૂત્રમાં યજ્ઞ વેદી બનાવવાની રીત, એટલે કે યજ્ઞનો કુંડ કઈ રીતના બનાવવો તેનું માપ તથા ગણનાનું વર્ણન છે। શુલ્વ સૂત્રના અર્થની વાત કરીએ તો તેનો અર્થ થશે માપવાની દોરી। મિત્રો શુલ્વ સૂત્રનો અર્થ થશે માપવાની દોરી। ક્લિયર મિત્રો? તો જોઈએ આગળનો પ્રશ્ન। કયા સૂત્રમાં શુલ્વ સૂત્રનો સમાવેશ થાય છે? એ શોધ સૂત્ર, બી ધર્મસૂત્ર, સી કલ્પસૂત્ર, ડી ગુહ્ય સૂત્ર। તો અહીં આપણો સાચો જવાબ થશે સી કલ્પસૂત્ર। આગળનો પ્રશ્ન જોઈએ। કયું દર્શન વેદની તત્વમસી ભાવનાને મળતું આવે છે? એ બૌદ્ધ, બી જૈન, એ એક પણ નહીં। તો અહીં આપણો સાચો જવાબ થશે બી જૈન। જૈન વિચારધારા વેદની તત્વમસી ભાવનાને મળતી આવે છે। અને આગળ જોઈએ તો જૈન વિચારધારામાં અનેકાવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વનો છે। મિત્રો જૈન વિચારધારામાં અનેકાવાદ એટલે કે દરેક વસ્તુને એક જ એંગલથી નહીં પરંતુ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવી। આગળનો પ્રશ્ન જોઈએ। કઈ વિચારધારા મધ્યમાર્ગી વિચારધારા ધરાવે છે? એ બૌદ્ધ, બી જૈન, સી ખ્રિસ્તી, ડી એક પણ નહીં। તો અહીં આપણો સાચો જવાબ થશે એ બૌદ્ધ। બૌદ્ધ ધર્મ મધ્યમાર્ગી વિચારધારા ધરાવે છે। હવે બીજી અગત્યની કેટલીક નોંધ જોઈએ તો પ્રાચીન આર્ય લોકોના જીવનનો નિચોડ ઋગ્વેદ છે। મિત્રો તમને એમ પ્રશ્ન પૂછે કે પ્રાચીન આર્ય લોકોના જીવનનો નિચોડ કયો ગ્રંથ છે? તો તેમાં આપણો સાચો જવાબ થશે ઋગ્વેદ। ત્યારબાદની નોંધ જોઈએ। ભારતીય તત્વજ્ઞાને માનવ જીવનના 4 લક્ષ્ય રજૂ કર્યા છે, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ
આ 4 લક્ષનો સમાવેશ થાય છે. આગળ જોઈએ, અનુવેદિક કાળમાં 100 ગામડા માટે શતપથી નામનો વહીવટી અધિકારી નિયુક્ત કરવામાં આવતો. મિત્રો, અનુવેદિક કાળમાં 100 ગામડા માટે શતપથી નામનો વહીવટી અધિકારી નિયુક્ત કરવામાં આવતો અને આ અધિકારીની નીચે 20 થી 30 ગામડા ધરાવતો બીજો અધિકારીની નિમણૂક કરવામાં આવતી. હવે અંતિમ પ્રશ્ન જોઈએ તો ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કોણે કહ્યું હતું? એ. મનુભાઈ પંચોળી, બી. દલપતરામ, સી. કલાપી, ડી. એક પણ નહીં. તો અહીં આપણો સાચો જવાબ થશે એ. મનુભાઈ પંચોળી. મિત્રો, મનુભાઈ પંચોળીએ ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કહ્યું હતું. તો મિત્રો, અહીં આપણે ધોરણ 11માં આપેલ ચેપ્ટર વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, આ ચેપ્ટરમાં આપેલ દરેકે દરેક પ્રશ્નને આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.